એ વિશે તમે જોઈ શકો છો તમારું એપ્લિકેશન પર માંગે છે અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમે આખા ગાલા પીડીએફ મેળવવા માંગતો આખા ગાલા સોલ્યુશનની તો મિત્રો એની કિંમત માત્ર 50 રૂપિયાથી તમે કોલ કરી મેળવી શકો છો. જરૂરથી કોલ કરી મેળવો. બધા વિદ્યાર્થી મેળવી છે, બધા ટોપર્સ બની ચૂક્યા છે, જરૂરથી કોલ કરી મેળવો. તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણો આજનો વિડીયો. નામના મૂળ તત્વો વિભાગ બી ના ભાગ નંબર 1 ના પ્રકરણ નંબર 2 નું સોલ્યુશન આપણે ગાલા અસાઇનમેન્ટના વિભાગ 2 નું જોવાના છે. તો મિત્રો જોડાયેલા રહ્યો પૂરા વર્ષ સાથે. આખા ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન આપણે આ વિડીયોમાં કર્યું છે અને થોડાક આપણે સોલ્યુશન આપણે જોયેલું છે બધું પ્રકરણ નંબર 2 નું. તો મિત્રો વિડીયોને પૂરો જોજો કેમ કે આ સોલ્યુશન તમને બીજે ક્યાં જોવા નહીં મળે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણો વિડીયો. ખાતાનું નામ નીચેના ખાતાઓનું વર્ગીકરણ કરો અને તેનું ટૂંકમાં સમજૂતી આપો. નીચેના ખાતાઓનું વર્ગીકરણ કરો અને તેનું ટૂંકમાં સમજૂતી આપો. તો એનો ક્રમ આપણે તમને કેવી રીતે લખવું તે આપણી YouTube ચેનલ તમને શીખવાડે છે. તો શીખવાડવા માટે આવી ગઈ છે. તો કે ક્રમ આવી રીતે મારો, ખાતાનું નામ આવી રીતે લખવું, ખાતાનો પ્રકાર આવી રીતે લખવા, સમજૂતી એની છે આવી રીતે આપવી. તો કે પહેલું આપણું જે ખાતું હતું એમાં તમે અસાઇનમેન્ટ જોડે લઈને જ બેસો મિત્રો. સ્ટેશનરી સ્ટોકનું ખાતું. સ્ટેશનરી સ્ટોકનું ખાતું એ પહેલું ખાતું છે. તો એનો આન્સર આવે છે, ખાતાનો પ્રકાર એ છે માલ મિલકત ખાતું છે. સ્ટેશનરી સ્ટોક કે સ્ટેશનરી એ ધંધાનો મિલકત છે, સ્ટોક એ ધંધાની મિલકત છે મિત્રો. ત્યારબાદ બીજો છે ઓફિસ ભાડા ખાતું. ઓફિસ ભાડા ખાતું. ઓફિસ ભાડા ખાતું એ ઉપજ ખર્ચ છે મિત્રો. કેમ કે એ ઓફિસ ખર્ચ એ ધંધાનો મિત્રો શું છે? ધંધાનો એ ખર્ચ છે. ધંધામાંથી જો એને રૂપિયા આપીને ઓફિસ ભાડો ચૂકવવામાં આવે છે તો મિત્રો એ ધંધાનો ખર્ચ ગણવામાં આવે છે. આપણું જે ત્રીજું છે અપના બજારનું ખાતું. અપના બજારનું ખાતું એ શું છે? અપના બજાર એક પોતે વ્યક્તિ છે. અહીંયા કીધું છે કે અપના બજાર એક કૃત્રિમ વ્યક્તિ છે મિત્રો. કોણ? કૃત્રિમ વ્યક્તિ છે અપના બજાર એ. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ બીજો. તમને કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ પર જણાવી શકો છો મિત્રો. વિડીયોને લાઈક કરવા ભૂલતા નહીં, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં અને આખા ગાલા એસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો હોય મિત્રો કોલ કરો. આખા ગાલા એસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર 50 રૂપિયા છે. તમે કોલ કરીને મેળવી શકો છો. ઓકે, ત્યારબાદ આપણું જોઈએ બીજો તો કે નીચેના ખાતાઓનું વર્ગીકરણ કરો અને તેની ટૂંકમાં સમજૂતી આપો. ઓકે, તો કે એનો આવે છે રેલવે ખાતાનું નામ. આપણે થોડીક ચેક થઈ ગઈ છે. ચેક વગર મને ચાલતું નથી. એવી રીતે મને આમ કોઈ પણ કોરું કાગળ હોય થોડુંક ચેક તો મિત્રો જોઈએ કે ભૂલ વગર આપણે ક્યારેય શીખતા નથી. ખાતાનું નામ, ખાતાનું પ્રકાર અને એની સમજૂતી. ઓકે, તો ખાતાનું નામ આપણે જોઈએ અને એના ત્યારબાદ આપણે ખાતાનો પ્રકાર જોઈશું અને પછી એની સમજૂતી જોઈશું. પહેલું ખાતું મિત્રો અસાઇનમેન્ટ લઈને જ બેજો. મેં તમને પહેલા જ કીધું તો અસાઇનમેન્ટ જોડે રાખો જેથી તમને અહીંયા જવાબ જોવું તો તમને તરત જ ખ્યાલ આવે. રેલવે નોટનું ખાતું એ ઉપજ ખર્ચનું ખાતું. કેમ કે રેલવે નોટ છે ધંધાનો મિત્રો ખર્ચ છે. કેમ કે આપણે કોઈ પણ રેલવે નોટથી મોકલવાનો હોય માલ સામાન તો આપણે ધંધાનો શું કહેવાય મિત્રો? ખર્ચ કહેવામાં આવે છે. તેથી એ રેલવે નોટ છે એ મિત્રો ધંધાનું શું છે મિત્રો? ખર્ચ છે. ઓકે, રેલવે નોટ એ ધંધાનો ખર્ચ. સમજૂતી પણ હું સાથે બોલી જઉં છું. પછી છે દિવ્યા ભાસ્કરનું ખાતું. દિવ્યા ભાસ્કરનું ખાતું વ્યક્તિ ખાતું છે મિત્રો. દિવ્યા ભાસ્કર એટલે જે શું કહેવાય ન્યૂઝપેપર આપે છે. અખબાર કરતો હતો, ન્યૂઝપેપર આપે છે એ દિવ્યા ભાસ્કર એ વ્યક્તિ છે. શું કે કૃત્રિમ વ્યક્તિ છે. એ પોતે એક વ્યક્તિ છે. ધંધામાં જે પણ માલિક અહીંયાથી ત્યાં કરતો એ પોતે જે વ્યક્તિ કહેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ ત્રીજું છે મિત્રો વેચાણ માલ પરત ખાતું. વેચાણ માલ પરત ખાતું તો કે એ વેચાણ માલ પરત ખાતું છે મિત્રો. એ માલ મિલકત ખાતું છે કારણ કે એની સમજૂતીમાં આપણે લખ્યું છે કે ખરીદ માલ પરતમાં માલ પરત આવવાની માલ વધે છે. માલ પરત આવવાથી એ માલ વધે છે તે માટે માલ શું કહેવાય? માલ મિલકત ખાતું છે મિત્રો. ઓકે, વિડીયોને ફટાફટ લાઈક કરતા રહો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો. ત્રીજો પ્રશ્ન જોઈએ ખાતાનું નામ, ખાતાનો પ્રકાર અને સમજૂતી. ઉપાડ ખાતું. ઉપાડ ખાતું છે મિત્રો એ વ્યક્તિ ખાતું છે. ઓકે, ઉપાડનું જે ખાતું હોય છે એ વ્યક્તિ ખાતું છે. ધંધાનો માલિક ધંધામાં કરેલ ઉપાડની વિગત દર્શાવે છે.
ધંધાનો માલિક ધંધામાં કરેલ ઉપાડની વિગત એમાં દર્શાવે છે. શેમાં? તો કે વ્યક્તિ ખાતામાં. ઓકે. ત્યારબાદ પાઘડી. પાઘડી એ માલ મિલકત ખાતું છે. આપણે પાઘડી છે એટલે કે આપણી ઇજ્જત. પાઘડી એટલે એકાઉન્ટની ભાષામાં પાઘડી અને આપણી ભાષામાં ઇજ્જત. પાઘડી એટલે ધંધાની ઇજ્જત. માલ મિલકત ખાતું. પાઘડી ધંધાની બિન ચાલુ અદ્રશ્ય મિલકત છે. બિન ચાલુ અદ્રશ્ય મિલકત છે. કોણ? તો કે પાઘડી. તમારી જે એકમ કસોટી સોલ્યુશન છે મિત્રો આમાંથી પણ આવી શકે છે મિત્રો. તો આને પણ મિત્રો યાદ કરતા જાઓ. હમણાં એકમ કસોટી આવવાની છે મિત્રો, 11 તારીખથી શરૂ થવાની છે એની. ઓકે. ડૂબેલા લેણાનું ખાતું. ડૂબેલા લેણાનું ખાતું તો કે ઉપજ ખર્ચનું ખાતું મિત્રો. ઉપજ ખર્ચ. તમારો વિડીયો HD માં ચાલુ કરો મિત્રો, 1000 HD માં ચાલુ કરો, જેથી તમને સરળતાથી સિમ્પલી બધું દેખાય. તો કે ઘાલ ખાદ ધંધાનું નુકસાન છે. ઘાલ ખાદ એ ધંધાનું નુકસાન છે. ત્યારબાદ જોઈએ વેચાણ ખાતું. વેચાણ ખાતું છે એ માલ મિલકત ખાતું. ઓકે. વેચાણ ખાતું માલ મિલકત ખાતું. વેચાણમાં ધંધામાંથી માલ ઘટે છે. વેચાણથી ધંધામાંથી માલ મિત્રો ઘટે છે. ત્યારબાદ પાંચમું છે મળેલ વટાવ ખાતું. મળેલ વટાવ ખાતું ઉપજ ખર્ચનું ખાતું છે. ઉપજ ખર્ચનું ખાતું મળેલ વટાવ ખાતું ધંધાની ઉપજ મિત્રો છે. છઠ્ઠું ખાતું લેણાનું ખાતું. લેણા ખાતું વ્યક્તિ ખાતું છે મિત્રો. શાક પરના માલની ખરીદી મિત્રો છે લેણાનું ખાતું. ઓકે. લેણાનું ખાતું શાક પરના માલની ખરીદી મિત્રો છે. ચોથું છે નીચેના ખાતાનું વર્ગીકરણ કરો. ખાતાનું નામ, ખાતાનો પ્રકાર અને સમજૂતી. તો એમાં પહેલું આવે છે ગુજરાત સરકારનું ખાતું. ગુજરાત સરકારનું ખાતું એ વ્યક્તિ છે. ગુજરાત સરકાર એ મિત્રો કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ કેમ લખવામાં આવે તમને ખબર જ છે. ધર્મદા ખાતું. ધર્મદા ખાતું એટલે અનાજ આશ્રમમાં આપીએ, આમ દાન પુણ્ય કરીએ એમાં ધર્મદા કહેવાય છે ને. તો તે ઉપજ ખર્ચનું ખાતું. ધર્મદા ધંધાનો ખર્ચ છે. ધર્મદા ધંધાનો મિત્રો શું છે? તો કે ખર્ચ છે. ઓકે. ત્યારબાદ પેટા રોકડ ખાતું. પેટા રોકડ ખાતું ઉપજ ખર્ચનું ખાતું. પેટા રોકડ ખાતું છે મિત્રો એ ઉપજ ખર્ચનું ખાતું છે. પેટા રોકડ ધંધાનો છે. ઓકે. ત્યારબાદ ચોથું છે મિત્રો નેશનલ સેવિંગ સર્ટિફિકેટ ખાતું. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ ખાતું. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ ખાતું એ વ્યક્તિ ખાતું છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ ખાતું વ્યક્તિ કૃત્રિમ છે. કૃત્રિમ છે. ઓકે. ત્યારબાદ ડેમરેજ ખાતું. ડેમરેજ ખાતું. ડેમરેજ ખાતું એ ઉપજ ખર્ચ ખાતું છે. ડેમરેજ ધંધાનો ખર્ચ છે મિત્રો. ડેમરેજ એ ધંધાનો ખર્ચ છે. અંબિકા મિલ્સ નું ખાતું. અંબિકા મિલ્સ નું ખાતું તો કે અંબિકા મિલ્સ છે મિત્રો એ વ્યક્તિ છે. ઓકે. તો અંબિકા મિલ્સ નું ખાતું મિત્રો શું આવે? વ્યક્તિગત ખાતું છે. ત્યારબાદ આપણો આ છેલ્લો વ્યવહાર પાંચમો છે ખાતાના નામ. ખાતાના નામ, ખાતાના પ્રકાર અને ખાતાની સમજૂતી. છેલ્લું છે જોઈ લઈએ કે મૂડી ખાતું છે. મૂડી ખાતું એ વ્યક્તિ ખાતું હોય છે મિત્રો. તો ધંધાનો માલિક મૂડી આપે છે અને ધંધાનો માલિક કુદરતી વ્યક્તિ કહેવામાં આવે છે. ઓકે. ત્યારબાદ મકાન મરામતનું ખાતું. મકાન મરામતનું ખાતું એ ઉપજ ખર્ચનું ખાતું મિત્રો કહેવામાં આવે છે. મકાન મરામત આપણે ખર્ચ કરવામાં આવે છે, પૈસા આપીએ છીએ એટલે ખર્ચ થાય છે અને ખર્ચ થાય છે તો આમ નોંધમાં આપણે ઉધાર ગણવામાં આવે છે. ઉધાર એટલે ડેબિટ. ડેબિટ ગણવામાં આવે છે. મકાન મરામત એ ધંધાનો ઉપાડ થશે એટલે ધંધાનો ખર્ચ થશે. ઓકે. ટ્રેડમાર્ક નું ખાતું માલ મિલકત ખાતું છે. કે ટ્રેડમાર્ક એ ધંધાની મિલકત કહેવામાં આવે છે મિત્રો. ઓકે. સિમ્પલી છે. ત્યારબાદ ચોથું બેંક ઓવરડ્રાફ્ટ ખાતું. બેંક ઓવરડ્રાફ્ટ ખાતું વ્યક્તિ ખાતું છે. વ્યક્તિ ખાતું છે અને બેંક ઓવરડ્રાફ્ટ ધંધાનું શું છે? તો કે દેવું છે. ઓકે. પછી છે ડિવિડન્ડ ખાતું ઉપજ ખર્ચ ખાતું મિત્રો. ડિવિડન્ડ ખાતું શું? તો કે ઉપજ ખર્ચ ખાતું. ડિવિડન્ડ એ ધંધાનું શું છે? તો કે ઉપજ છે. ડિવિડન્ડ એ ધંધાની ઉપજ છે. મોટર કાર નું ખાતું માલ મિલકત ખાતું. મોટર કાર એ ધંધાની મિલકત છે. મોટર કાર ખાતું માલ મિલકત ખાતું કેમ કે એ માલ મિલકત જ છે, આપણી ધંધાની મિલકત કહેવાય. તો મોટર કાર એ ધંધાની શું કહેવાય? તો કે મિલકત કહેવાય. આથી આપણો વિડીયો મિત્રો પૂરો થાય છે. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આખા ગાલા એસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ હોય મિત્રો કોલ કરો. આખા ગાલા એસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફ ની કિંમત માત્ર ₹50 તમે કોલ કરીને મેળવી શકો છો.